મહત્વના સમાચાર સુરતથી, જ્યાં શહેર સહિત જિલ્લાભરમાં મુશળધાર વરસાદ વરસ્યો અને જિલ્લા અને ઉપરવાસમાં સતત વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે અને ઉકાઈ ડેમની જળસપાટી હાલ તો વધી છે। જળસપાટી 336.2 ફૂટ પર પહોંચી છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પણ બે કાંઠે છે। સુરત શહેરમાં તાપી નદી ફરી એક વખત બંને કાંઠે જોવા મળી રહી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો ઉપરવાસમાં અને સુરત જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે આ વરસાદી પાણીની આવક છે તાપી નદીમાં થઈ રહી છે। જોઈ શકાય છે દ્રશ્યો, તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે અને રૌદ્ર સ્વરૂપ કહી શકાય। સુરત શહેર છે જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ઉકાઈ ડેમની અત્યારે હાલની સ્થિતિની જણાવીએ તો અત્યારે સપાટી 336.2 ફૂટ પહોંચી છે ત્યારે ઉકાઈ ડેમમાંથી સતત અત્યારે 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સુરત વિયરકમ કોઝવેની સપાટી 9 મીટર પર પહોંચી ચૂકી છે। જોકે વિયરકમ કોઝવેની સપાટી ભયજનક સપાટી છે 6 મીટર છે, તેનાથી ઉપરવટ જઈને અત્યારે 9 મીટર ઉપર છે અત્યારે પાણી વહેતું નજરે આવી રહ્યું છે। કોઝવેમાંથી કુલ અત્યારે હાલ 1.98 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે ત્યારે એના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। જે માછીમારી કરવા માટે જનારા માછીમારો છે તેમણે પોતાની નાવડીઓ છે એ કિનારા ઉપર અત્યારે લાંગરી દીધી છે અને આ પ્રમાણેની સ્થિતિના કારણે અત્યારે તમામ માછીમારોને અત્યારે માછીમારી નહીં કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તાપી નદીના કેચમેન્ટ વિસ્તારની અંદર અત્યારે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે તાપી નદીમાં સતત અત્યારે હાલ પાણીની આવક જોવા મળી રહી છે। તાપી નદી બંને કાંઠે અત્યારે હાલ વહેતી નજરે આવી રહી છે ત્યારે તમામ એ લોકો અત્યારે હાલ તાપીના દર્શન કરીને ધન્યતા તો અનુભવી રહ્યા। સાથોસાથ જે નીચાણવાળા વિસ્તાર છે, જે તાપી નદીની કિનારા પર વસતા જે લોકો છે તેને સહી સલામત રહેવા માટે તંત્રની પણ અપીલ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।